એક યુવાની અવસ્થામાં જેને નેતૃત્વ મળ્યું અને યુવાન શું કરી શકે એનું આપણને પ્રત્યક્ષ ઉદાહરણ કોઈ જો આપવું હોય તો અમારો પરમ સ્નેહી કૌશિકભાઈ વેકરિયા. મહેશભાઈ આજે એ ધારાસભ્ય છે, આજે એ મંત્રી છે, પણ મને જ્યારે જ્યારે અમે દેવ મળીએ ત્યારે અમને દેવને અમારા દેવના એકબીજાના મોઢાથી કહેવું ગમે છે કે અમે દેવ લંગેટિયા મિત્ર છીએ. અમે દેવ સાથે અપડાઉન કરતા. મેં હમણાં ભક્તિરામ બાબુને કહ્યું કે અમે દેવ સાથે હતા ભાઈ કરતા, અને આજે પણ અમારા દેવની એ જ મિત્રતા છે. અને આપણે એક યુવાનને આશીર્વાદ આપવા માટે, આપણો વિશ્વાસ ક્યારેય તૂટે નહીં એના માટે હજી આપણે એમને સપોર્ટ કરવા માટે આવ્યા છીએ. એટલે એકવાર કૌશિકભાઈ વેકરિયાને તાળીઓથી વધાવીએ કે શપથ લઈ અને પહેલી વાર જ્યારે પોતાની આ ભૂમિ ઉપર આવી રહ્યા છે. મહેશભાઈને આટલો સરસ વિચાર આવ્યો. બાપુ, અત્યાર સુધી આપણે માં ગંગાના કિનારે બેસીને ભાગવત કથાઓ કરી, નર્મદાના કિનારે બેસીને કથાઓ કરી, આવું બધું આપણે બહુ સાંભળ્યું છે. પણ કોઈ નદીની મધ્યમાં બેસી અને સત્સંગ કર્યો હોય તો પેલી નાવડી છે. નદીની મધ્યમાં બેસીને તમે બેઠા અહીંયા સત્સંગ કરી રહ્યા છો. અહીંયાથી સંતવાણી જયારે ગવાઈ રહી છે, ભગવાનના ભજનો કીર્તનો ગવાઈ રહ્યા છે, ભાઈ રાજભાઈ ને બધા. પણ આજના દિવસે એટલું જ મારે કહેવું છે કે આ સત્તા, આ રાજધર્મ એટલા માટે તમે સુખી છો કે તમે ધર્મ સત્તાની સાથે રહ્યા છો. જ્યારે જ્યારે રાજપીઠને જ્યારે જ્યારે આવશ્યકતા પડી છે ત્યારે ત્યારે એ તમામ રાજપીઠો વ્યાસપીઠ સુધી પહોંચી છે. એના તમે પ્રત્યક્ષ બધા ઉદાહરણ જોયા હશે. અને વ્યાસપીઠથી જ્યારે જ્યારે આશીર્વાદ નીકળ્યા, વ્યાસપીઠથી જ્યારે જ્યારે પણ કોઈ સૂચનો થયા અને એનું જ્યારે તમે માન્ય રાખ્યું અને શિરોમાન્ય કર્યું ત્યારે ત્યારે એ હંમેશના માટે કે તમારી કાયમને માટેની સંભાળ કરી છે. ખૂબ આનંદિત છીએ આજના દિવસે કે નાવલીને તમે આટલો વિકાસ કરવાનો એક સંકલ્પ કર્યો. હમણાં પૂછ્યો તો ભક્તિરામ બાપુને, મહેશભાઈને આપણે આમ ઓળખીએ કે અહીંના ધારાસભ્ય છે, પણ મેં મૂળ બધા અહીંયા છે. કારણ કે મારા મગજમાં ચાલતું હતું કે જ્યારે કોઈ માણસ રહેતો હોય બહારગામ અને અહીંયાના ધારાસભ્ય બને અથવા તો અહીંયાનું કંઈક જનપ્રતિનિધિત્વ કરે અને પછી પોતાના અહીંના કંઈક વિકાસના કામની એને જ્યારે ઈચ્છાઓ જાગૃત થાય તો એની પાછળ સૌથી પહેલું કોઈ કારણ હોય તો જનની જન્મભૂમિષ્ઠ સરગા તપી ગર્યસી. જે માણસને પોતાની જન્મભૂમિનું જેને ગૌરવ હોય કે મારું જન્મભૂમિ અહીંયા છે, મારી માતૃશક્તિ અહીંયા, મારી માતૃભૂમિ અહીંયા છે, અને એ માણસને પોતાની જન્મભૂમિ પ્રત્યેની આટલી ભાવના જોઈ અને ખૂબ હૃદયની પ્રસન્નતા વ્યક્ત કરું છું. આજના પરમ દિવસે ભગવાન ઠાકોરજીના ચરણમાં પ્રાર્થના કરીએ. આપણે સૌ અહીંયા જેટલા બેઠા છીએ એ બધા જ પ્રાર્થના કરીશું કે અહીંયા જેટલા પણ જનપ્રતિનિધિઓ, હમણાં મહેશભાઈ ને કૌશિકભાઈ બંને જણા બધાના નામ દેતા હતા, અમારા વિસ્તારના જ્યાં અમારી એક સેવાકીય સંસ્થા ચાલે એટલે અમારે જનકભાઈ બેઠા છે, અમારે જેવી બેઠા છે, અમારા પાડોશી અને તો આપણા બધાના સાંસદ એટલે મારે ભરતભાઈ સુતરિયા સાહેબ બેઠા છે. આ બધા જ્યારે અહીંયા બેઠા છે, આપણે સૌ ભગવાનને એટલી પ્રાર્થના કરીએ કે આ લોકોને ભગવાન એવી વિચારધારાને એવું બળ આપે કે આપણા પ્રશ્નો આપણે સ્વયં નથી પહોંચાડી શકતા, પણ આપણી સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે ભગવાન આ બધાને બળ આપે, સારું આરોગ્ય આપે, સારી વિચારધારાઓ આપે. કારણ આ સંસારમાં સુખી થવું હોય તો છેલ્લી એક નાની વાત કરીને કહું કે સંસારમાં સુખી થવું હોય તો પૈસા ઓછા હશે તો ચાલશે, પણ તમારી વિચારધારા સારી હશે તો જ તમે સુખી બનશો, નકર સુખી નહીં બની શકો ક્યારે. જેટલો માણસ વિચારોથી સુખી થાય છે એટલો સંપત્તિથી સુખી નથી થતો. આપણી વિચારધારા સુખી બનાવે છે. આપણા વિચારો આપણને પવિત્ર મળે એના માટે આપણે આવા સારા કાર્યક્રમોમાં જઈએ, આવા સારી સારી જગ્યાએ આપણે નિમિત્ત માત્ર બનતા હોઈએ છીએ. આવી સારી જગ્યાએ આપણને સાક્ષી બનવાનો અનુભવ મળે, સાક્ષી બનવાનો તક મળે. આજના દિવસે
મહેશભાઈને પણ ખૂબ શુભકામના કે તમે નાવલી ઉત્સવ કરી અને આટલી મોટી જનમેદનીને તમે માં નાવલીના ખોળામાં બેસાડીને તમે સત્સંગ કરાવ્યો આટલા પવિત્ર દિવસોમાં કે આપણું આ વર્ષ પૂરું થવાનું છે, નવું વર્ષ શરૂ થવાનું છે. આ બેના કિનારા ઉપર જ્યારે આપણને એમણે સત્સંગનો આવો લાભ આપ્યો એટલે એકવાર એને પણ ખૂબ તાળીઓથી અભિનંદન પાઠવીએ. ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણા ઉપર જે મૂકેલો ભરોસો અને તમને જે પરમાત્માએ બળ આપ્યું છે એ બળથી એવું સારું કામ કરો કે તમે રહો પણ છતાં પણ તમારા કામોની સુવાસ આ સંસારમાં કાયમના માટે રહે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના સાથે વિશેષ કશું જ ન કહેતા તમને બધાને દિવાળીની શુભકામના અને નવા વર્ષના ખૂબ રોડા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે અને આશીર્વાદ કે તમારા બધાનું આવનારું નવું વર્ષ નિરોગી અને સુખમય રીતે પસાર થાય અને ઠાકોરજી તમારા બધાનું ખૂબ મંગલ કરે એ ભાવના સાથે આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.